પૈસા, સ્ટેટસ, વિદેશી સપનાનો ક્રેઝ કે પછી મોત? ડંકી પ્રોસેસ સપનાનો રસ્તો છે કે પછી મોતનો, એ આ વિડીયો જોઈને તમે જ નક્કી કરી લેશો. નમસ્કાર, હું જાહ્નવી પંડ્યા. હરિયાણાના કુરુક્ષેત્રના ઉમરી ગામના રહેવાસીએ આ પ્રોસેસ અંગે એક વિડીયો શેર કર્યો છે, પરંતુ હું તમને જણાવીશ કે આ ઇલીગલ રૂટની શરૂઆત ક્યાંથી થાય છે. પહેલા તો જાણીએ કે ડંકી પ્રોસેસ એટલે શું. ઇલીગલ રીતે વિદેશમાં એન્ટ્રી એટલે ડંકી પ્રોસેસ. વગર વિઝાએ ઇલીગલ રૂટ પસંદ કરીને લોકો આ ડંકી પ્રોસેસના માધ્યમથી ફોરેન જવાના સપના જોતા હોય છે. શરૂઆતમાં માત્ર શેંગેન બોર્ડરથી ઇલીગલ રૂટ શરૂ થતો હતો, અને આજે નહીં, 10 વર્ષ પહેલા પણ 150થી પણ વધુ ભારતીયો આ બોર્ડર દ્વારા ઇલીગલ રીતે ફોરેનમાં ઘૂસ્યા છે. યુએસ કરતા હાલ અમેરિકામાં આ રૂટથી ફોરેન જવાની એન્ટ્રી વધુ પસંદ કરે છે, અને ઇલીગલ રીતે વિદેશમાં એન્ટ્રી આપવા માટે ભારતમાં કેટલી એજન્સી અને કંપનીઓ કામ કરે છે, જેને ડોંકર્સ કહેવામાં આવે છે. ગુજરાતની વાત કરું તો ગાંધીનગર જિલ્લાના ડીંગુચા ગામમાંથી એવા હજારો યુવાનો ઇલીગલ રીતે પોતાનું સપનું પૂરું કરવા માટે આ રૂટના માધ્યમથી ફોરેન જતા હોય છે. વિદેશ જવાનો આ જોખમભર્યો રસ્તો માત્ર ગાંધીનગર જ નહીં, પરંતુ મહેસાણા, સુરતનો હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ, આણંદ અને અમદાવાદ પણ હોટસ્પોટ કહેવાય છે. ગેરકાયદેસર રીતે વિદેશમાં જવા માટે યુવાનોનું સૌથી મોટું જવાબદાર કારણ છે બેરોજગારી, પરિવારમાં પ્રેશર, પીયર પ્રેશર. ડોંકર્સના માધ્યમથી સપના પૂરું કરવાની આશા અને ઈરાદા સાથે યુવાનો પાસેથી તોતિંગ ફીસ વસૂલ કરવામાં આવે છે, અને એ ફીસની પાછળ યુવાન એવું સમજતો હોય છે કે મારું સપનું સાકાર થશે, પરંતુ એ સપનું સાકાર થશે કે એને મોતના મુખમાં લઈ જશે, ચાલો આગળ જાણીએ. જે જોઈને એવું થાય કે સપનાઓને હકીકત સાથે જોડવું જ વધારે સુરક્ષિત છે. વાત કરું ડોંકર્સની તો એ લોકો પાસે પણ પેકેજ હોય છે. ઇકોનોમિકલ ક્લાસ, બિઝનેસ ક્લાસ, જેમાં ડીલક્સ ટ્રાવેલ અને 25 થી 30 લાખ સુધીના અલગ અલગ પેકેજ. આ તો વાત થઈ પેકેજ નહીં, પરંતુ હું તમને રૂટની વાત કરીશ તો એ જાણીને તમે પણ ડરી જશો. અમેરિકાનું નોર્ધન બોર્ડર, જ્યાં લગભગ -35°C જેટલું તાપમાન હોય છે, અને આ બાજુ યુએસએ મેક્સિકો બોર્ડરની વાત કરીએ તો એ તો એનાથી પણ વધારે ખતરનાક છે. સાઉથ અમેરિકાથી સ્ટાર્ટ થઈને ઇક્વાડોર અને બ્રાઝિલમાંની શરૂઆત થાય છે. આ જગ્યાએ વિઝા લેવું ખૂબ સરળ છે. ત્યારબાદ હજારો કિલોમીટર સુધીનો સફર તમારે તય કરવો પડે છે. આ બાજુ ઉપર કોલંબિયા, પનામાથી થઈને મેક્સિકોમાં જવાય છે. આ વચ્ચે સૌથી મોટું જંગલ આવે છે, માઇગ્રન્ટ ટ્રાયલ આવે છે, જ્યાં પહાડ, જંગલ, નદી, ત્યાં કોઈ સરકારી ઓથોરિટી પણ નથી, અને આ જગ્યાને દુનિયાનું સૌથી વન ઓફ ધ મોસ્ટ ડેન્જરસ પ્લેસ કહેવામાં આવે છે, કારણ કે આ રસ્તાને ગોરિલા ગ્રુપ અને ડ્રગ કાર્ટેલ્સ યુઝ કરે છે, એટલે આ ગેંગ દ્વારા મરી જવાની પણ શક્યતાઓ છે. જંગલ પાર કર્યા પછી જ મેક્સિકોનું સૌથી ગરમ રણ આવે છે. આટલો ખતરનાક રૂટ હોવા છતાં પણ લોકો કેમ આ માર્ગ પસંદ કરે છે, તેનું પાછળ એ જ કારણ છે કે ઇકોનોમિકલ તક, સારું જીવન, મોટું સપનું. આંકડાઓની વાત કરું તો 2023માં 97,000 ભારતીયોમાંથી 30,000 જેટલા કેનેડા બોર્ડરમાંથી અને 41,770 જેટલા મેક્સિકો બોર્ડર પાસેથી ઝડપાયા છે. અને ખાલી ભારત જ નહીં, પરંતુ બીજા પણ દેશ આ ઇલીગલ રૂટને પસંદ કરે છે. હાલ મેક્સિકો સૌથી વધારે યુઝ કરે છે. ગુજરાતમાં તો આવા બનેલા કેટલાય કિસ્સા અને ઘટનાઓ, પરંતુ 2022ની હું તમને એક ઘટના જણાવું. આ વાત છે જગદીશ પટેલની, એક સામાન્ય ગુજરાતી માણસ જેના સપના મોટા હતા પણ રસ્તો ખોટો હતો. જગદીશ પટેલ, તેમની પત્ની અને તેમના 2 નાના બાળકો અમેરિકા જવા નીકળ્યા. કાયદેસર રસ્તો મોંઘો લાગ્યો, સમય વધારે લાગતો હતો, એટલે તેમણે પસંદ કર્યો ખતરનાક ડંકી રૂટ. દલાલોના વચનો પર વિશ્વાસ કર્યો, સલામત પહોંચી જઈશું, બધું જ સેટ છે, પણ હકીકત ખૂબ ભયાનક હતી. જંગલ, ઠંડી, ભૂખ, લાંબા પગપાળા રસ્તા, નાના બાળકો માટે સફર નહીં પરંતુ સજા હતી, અને અંતે આ સફર જીવ લઈ ગઈ. જગદીશ પટેલ, તેમની પત્ની અને 2 નિર્દોષ બાળકો, આ બધાએ એકસાથે જીવન ગુમાવ્યું. આ આભાસી સપના પાછળ લોકો પોતાનું ઘર, જમીન, આખા જીવનની લાઈફ સેવિંગ ખર્ચી નાખે છે. વાક તેમનો તો છે જ, પરંતુ સાથે સૌથી મોટો ગુનો એ લોકો પણ કરે છે કે જેઓ તોતિંગ ફીસ વસૂલ કરીને વિદેશ જવાના સપના પાછળ એ દરેક વ્યક્તિને મોતને ઘાટ ઉતારે છે. સપના અને વિદેશ જવાની હોડમાં પોતાનું અમૂલ્ય જીવન દાવ પર લગાવવું ક્યારેય જરૂરી નથી. વિદેશ જઈને જ પૈસા કમાઈ શકાય કે સારું જીવન જ જીવાય એ વિચાર જ ખોટો છે. જે છે, જેટલું છે, તેમાં સંતોષ અને ઈમાનદારી સાથે જીવવું એ પણ એક સાચી સફળતા છે. આવી ગેરકાયદેસર રીતે લાખો રૂપિયા ખર્ચીને પોતાના મા બાપના સપના અને પોતાનો જીવ જોખમમાં મૂકવા કરતાં સાચો રસ્તો પસંદ કરવો એ વધુ સમજદારી છે. યાદ રાખો કે પૈસા ફરી મળી શકે છે, સપનું ફરી બીજું જોઈ શકાય છે, પરંતુ ગુમાવેલો જીવ કદી પાછો મળતો નથી. થોડું ઓછું હશે તો ચાલશે, પણ સુરક્ષિત હશો તો બધું જ છે. સપના તો ફરી જોઈ શકાશે, પરંતુ જીવ હશે તો બધું જ છે. વાત હતી ડંકી રૂટ્સ વિશેની. આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.